પાલનપુરમાં મહિલાની હત્યા કરેલો મૃતદેહ મળી આવ્યો તો હનુમાન ટેકરી નજીક મહિલાનો મૃતદેહ મળ્યો છે। પાલનપુરના હનુમાન ટેકરી વિસ્તારમાં રહેતી મહિલા 3 દિવસથી ગુમ છે। પાલનપુર પશ્ચિમ પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી। પાલનપુરમાં ગુમ થયેલી મહિલાની 2 દિવસ બાદ મળી છે લાશ। મહિલાએ અગાઉ રેખા નામની યુવતીને પશુપાલન કરવા માટે આપ્યા હતા સોના ચાંદીના દાગીના। પશુપાલન કરવા માટે આપ્યા હતા સોનાના દાગીના। પરિવારે 22 તોલા આસપાસ સોનાના દાગીના આપ્યા હોવા પછી પોલીસ મથક નોંધાવી છે ફરિયાદ। સમાજની મોટી સંખ્યામાં મહિલાઓ પશ્ચિમ પોલીસે આવી ન્યાયની માંગ કરી છે। પોલીસ મથકે પરિવારનું ટોળું પહોંચી ન્યાયની ગુહાર લગાવી છે। પાલનપુર पश्चिम પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। જયસિંહ સાથે ભરત ઠક્કર ડીસા। मैं उसकी बहन शांति बहन का बहन बोल रही हूँ। मैं बोल रही हूँ उसको जिसने मर्डर किया है उसका सजा होने चाहिए, फांसी का सजा होने चाहिए। और जब तक वो लाएंगे नहीं तब तक हम लोग इधर से जाएंगे नहीं। भरघोड़ा निकालेंगे ही हम लोग, इधर से हटेंगे ही नहीं हम लोग। हम लोग को कुछ पता अभी तो नहीं। फोन आया था रात को तो बच्चे लोग ने बोले थे इधर से निकले 12:30 बजे। तो उसके बाद हम लोग ने चेक किए तो साहब लोग ने चेक किए तो बोले मर्डर किए हैं। अपना संबंधी ही थे वो लोग। बाकी एक लड़की है। अभी ज्यादा लोग पकड़ाए नहीं है, 2-3 लोग ही पकड़ाए हैं और 3-4 लोग गायब हैं। 6 लोग लड़का हैं वो लोग। 4 दिन हो गया आज से। क्या नाम है? मेरा कौशल्या बहन आशुतोष पटेल। नाम आकेड़ी वाला नेल्सी है। आज से 2-4 दिवस पहला अमने खबर पड़ी कि अमारा मम्मी घरे हाजर नहीं। रातना टाइमे रात्रे बधाए कॉल करी पण सवारे अमारा पर कॉल आव्यो कि आवी रीते मम्मी मळता नथी, तू घरे आव। तो अमे लोको गया त्या पछी मारा नाना भाई बहन छे एमने पूछ्યું કે શું થયું તો એમણે એમ કીધું કે મમ્મી એમ ગઈ છે બહાર। હવે ખબર નથી કે એમને ફોન કરીને કોઈને બોલાયા હતા કે એમની મરજીથી ગયા હતા, એમને કોઈ આઈડિયા નથી। પછી એ બહાર ગયા એના પછી મળ્યા જ નથી। 1-2 CCTV માં જાણવા મળ્યું કે એક જગ્યાએ ગયા છે પણ એ ત્યાંથી બહાર આવ્યા જ નથી। પોલીસને પણ એ માણસો ઉપર શક છે। પોલીસે પણ એમને તપાસમાં લીધા है। જો એ લોકોએ એમનું મર્ડર કર્યું હોય અને એમને ક્યાંક આવી રીતે ફેંકી દીધા હોય તો મારી સરકારને નમ્ર વિનંતી છે કે એ લોકોને કડકથી કડક સજા આપે અને જ્યાર સુધી બધા આરોપી નહીં પકડાય ત્યાર સુધી અમે લોકો અહીંયાથી નહીં હટીએ અને ડેડ બોડી પણ નહીં લઈએ। હા, હત્યા કરવામાં આવી છે। 15 વર્ષથી નોકરાણી કામ કરે છે એનો એક નોકરાણી નથી, એમના અમારા ઘર જેવા સંબંધ હતા। શું લાગે છે તમને? એ લોકોએ અમને તો એવું જ લાગે છે કેમ કે એમના ત્યાં ગયા પછી બહાર જ નથી આયા। એનો મતલબ એ છે કે બહાર નથી આયા તો ત્યાંથી જ કંઈક થયું હશે। આરોપી જોઈએ ને આરોપી અમને આરોપી બધા અહીંયા જોઈએ ને એમનું વરઘોડું કાઢો, નહીંતર અમે અહીંયાથી નહીં હટીએ। કોઈ પણ કન્ડિશન ડેડ બોડી બી નહીં લઈએ, અમને આરોપી જોઈશે જ। કોઈ પણ હાલતમાં ગવર્મેન્ટને નમ્ર વિનંતી કે અમને આરોપી લઈ આપો પૂરેપૂરા।